છેલ્લી બેન્ચનું નામ સાંભળતા આપણને સ્કૂલના દિવસો યાદ આવી જાય. પહેલી બેન્ચે તો ડોક્ટર, એન્જિનિયર બેઠા હોય, જ્યારે છેલ્લી બેન્ચે તો સરપંચ, ધારાસભ્ય, મુખ્યમંત્રી, વડાપ્રધાન અને મોટા ઉદ્યોગપતિઓ બેઠા હોય. છેલ્લી બેન્ચ વાળા કોઈના બાપથી ડરતા ના હોય, તો જ પાછળ બેઠા બેઠા શિક્ષકો સામે ચોકના ઘા કરી શકતા હોય ને. સાહેબનું ધ્યાન ના પડે એમ ધીમા અવાજે આખા ક્લાસને ડિસ્ટર્બ કરવો, એવું તો એમાં હુનર રહેલું હોય. છેલ્લી બેન્ચ વાળા ભલે ભણવામાં પાછળ હોય, પણ અન્ય વિદ્યાર્થીઓને મદદ કરવામાં તો હંમેશા આગળ હોય. શિક્ષક જયારે સંકટ સમયમાં ઘેરાઈ ગયા હોય ને, ત્યારે એને છેલ્લી બેન્ચ વાળો જ વિદ્યાર્થી યાદ આવે. છેલ્લી બેન્ચ વાળા એક પરિવારની જેમ રહેતા હોય. ગમે તે મિત્રનો લંચ બોક્સ લઈને નાસ્તો કરવા માંડે, એમનું એઠું પાણી પી લેવું, કોઈ પણ પ્રકારની શરમ સંકોચ ના હોય. છેલ્લી બેન્ચ વાળા પાછા કાંડ કરવામાં તો સૌથી આગળ, અને એ કાંડ પણ પાછા કેવા હોય, કેતા શરમ આવે એવા હોય. તો શેર કરો તમારા છેલ્લી બેન્ચ વાળા મિત્રને, જે કાંડ કરવામાં હંમેશા તમારી સાથે રહ્યા હોય.